પાર્ટીમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા. પાર્ટીના ઉપસ્થિત તમામ કાર્યકર્તા અને પાર્ટીના મંચસ્થ તમામ મહાનુભાવોને હું અભિનંદન પાઠવું છું કે પાર્ટીમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવ્યા. ઘણો બધો ડાઉન સમય આવ્યો, ઘણો બધો સારો સમય આવ્યો. આ ડાઉન સમયની અંદર માનનીય ઈશુદાનભાઈ ગઢવી, માનનીય મનોજભાઈ સોરઠિયા, એમના નેતૃત્વમાં આપણે બધાએ સાથે મળીને પાર્ટીને ટકાવી રાખવાનું જે કામ કર્યું છે એ પણ અદ્ભુત છે. અને સાથે સાથે વિસાવદરની ચૂંટણીમાં ગોપાલભાઈ ઇટાલિયા ઉમેદવાર બન્યા, લડાયક નેતા તરીકે ઉમેદવાર બની અને ઉભરી આવ્યા. અને ત્યારબાદ જે પરિણામો મળ્યા એ બાદ એટલું કહી શકીએ કે પાર્ટીની અંદર મજબૂત ઉર્જા આપવાનું કામ ગોપાલભાઈ ઇટાલિયા અને આપણે બધાએ કર્યું છે. ત્યારે આપણે બધાને, તમને બધા કાર્યકર્તાઓને હું અભિનંદન પાઠવું છું. મહત્વની વાત એ છે કે જ્યારે સુરતમાં આમ આદમી પાર્ટીએ સારું પરિણામ લીધું એ સમયે તમને કદાચ ખબર હોય તો એક નેતાએ એવું કીધું હતું કે સોનાની થાળીમાં લોખંડની ખીલી લાગી ગઈ. એક નેતાએ ભાજપના એવું કીધું હતું કે સોનાની થાળીમાં એક લોખંડની ખીલી લાગી. કોણે કીધું હતું? હું પણ બોલી શકું પણ મારે તમારી પાસેથી બોલાવવું હતું. કોણે કીધું હતું આવું? કોણે? હા, ના પણ એ તો ત્યારે ખીલીની વાત હતી. પણ વિસાવદરમાં સીઆર પાટીલને કહેવા માંગીએ કે સુરતમાં કદાચ નાની ખીલી લાગી હશે, વિસાવદરમાં મોટો ખીલો લાગ્યો છે અને આ ખીલામાં હવે પંચર થાય એમ નથી. મોટો ખીલો લાગ્યો છે. ટાયરની અંદર પંચર કરવા જઈએ, ગાડી ચલાવતા હોય ને પંચર કરવા જઈએ તો ખીલી લાગે તો પંચર થાય. ખીલી લાગી હોય તો હજી પંચર થાય, પણ મોટો ખીલો લાગી જાય પછી પંચર ન થાય. એમ વિસાવદરમાં મોટો ખીલો લાગ્યો છે. હવે ભાજપનો જે હવા ભરેલો ફુગ્ગો છે એમાં પંચર થાય એમ નથી. એની જેટલી હવા છે બધી નીકળી જવાની છે હવે, અને નીકળી ગઈ છે. નીકળી ગઈ છે. ચૂંટણી પહેલા જે ડંફાસો મારતા હતા, મોટી મોટી વાતો કરતા હતા, એ બધાય બંધ થઈ ગયા છે. એ બધાય શાંતિથી બેઠા છે. પણ મહત્વની વાત મારે આપને એ કરવી છે કે કોંગ્રેસે પણ અહીંયા જે ભૂમિકા ભજવી, કોંગ્રેસે પણ જે ચર્ચાઓ કરી, મને તો એ નથી સમજાતું ઈશુદાનભાઈ કે હારું આ કોંગ્રેસને ચૂંટણી લડતા તો નથી આવડતી, તો અટાણા સુધી ખબર હતી, પણ કોંગ્રેસને ચોરી કરતાય નથી આવડતું. લ્યો કરો વાત. કોંગ્રેસને ચોરી કરતાય નથી આવડતું. ઈ બીજેપી વાળાએ લગ્નના ઘોડા ઉપર લગામ મારી કે લ્યો 2 કરોડ રૂપિયા. ઈ ચોરી કરતા પકડાઈ ગયા. એટલે હવે ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે, ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે હવે ગુજરાતની અંદર બીજેપીના શાસનને ડગમગાવવા માટે અને બીજેપીને જડબાતોડ જવાબ દેવા માટે કોઈ એક પક્ષની અંદર તાકાત હોય કે કોઈ એક પક્ષના નેતાઓની અંદર તાકાત હોય તો એ માત્ર ને માત્ર એક જ વ્યક્તિ છે, એક જ પક્ષ છે. હવે કોઈ એબીસીડી જેવા ઓપ્શન નથી. હવે માત્ર ને માત્ર કોઈ પક્ષ હોય તો એ આમ આદમી પાર્ટી છે, આમ આદમી પાર્ટી છે ને આમ આદમી પાર્ટી જ છે. હવે એબીસીડી નો ખેલ પૂરો થયો. ઘણા એમ કહેતા હતા કે બી ટીમ છે, સી ટીમ છે, પૂછડું ટીમ છે, ઢીકણું ટીમ છે. નહીં, હવે ગુજરાતમાં માત્ર ને માત્ર એક જ પક્ષ છે કે જે સત્તા પક્ષને ડગમગાવી શકે, સત્તા પક્ષના પાયા ઉખાડીને ફેંકી શકે, અને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં તાકાત છે. ત્યારે આ વિશ્વાસને મોટો કરવાનો છે, આ વિશ્વાસને ઘર ઘર સુધી લઈ જવાનો છે. આ વિશ્વાસ, લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે, ઘણા બધા લોકોના વિસાવદરની ચૂંટણી પછી ફોન આવી રહ્યા છે કે અમારે તમારી પાર્ટીમાં આવવું છે, દેશ હિત માટે આવવું છે, તમે લડો છો એ અમને ગમે છે. તો એ બધા લોકોને આપણે આવકારવાના છે. બધા લોકોને પાર્ટીમાં લઈ આવીને મોટી તાકાતથી આપણે ફરીથી ભાજપની અંદર પૂરી તાકાતથી લડાઈ લડવાની, ભાજપની સામે પૂરી તાકાતથી લડાઈ લડવાની છે. ગુજરાતમાં આપણી આગવી ઓળખ ઊભી કરવાની છે. એટલી જ વાત સાથે બીજી વિશેષમાં ચર્ચા નથી કરતો, પણ એટલું ચોક્કસથી કહું કે હારું ઘણા સમયથી રાહ જોઈને બેઠો તો કે ક્યારેક હરખો જવાબ દઉં. ઘણા સમયથી રાહ જોઈને બેઠો તો
2015 થી ઇકોઝોન માટે લડતો હતો, ઇકોઝોન માટે ખેડૂતો માટે મારો પરસેવો પાડતો હતો. એ પરસેવાનું પરિણામ મને વિસાવદરની ચૂંટણીમાં દેખાણું છે. ત્યારે ગીરની જનતાને પણ હું અભિનંદન પાઠવું છું અને એનો આભાર માનું છું કે અમે તમારા માટે લડવા નીકળ્યા તો તમે અમને આશીર્વાદ આપ્યા છે. અને હજુ આ મંચ ઉપરથી કહેવા માંગુ કે યુવાનો અને ખેડૂતો માટે તો લડતા રહેશું, પણ ભાજપમાં તાકાત હોય તો ઇકોઝોન હજુ એમનેમ યથાવત રાખે. આવનારા સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને આજુબાજુની સરાઉન્ડિંગ 10 વિધાનસભાઓમાં તમારો પરસેવો ન પાડી દઈએ તો નામ ભૂલી જજો. એ વાત સાથે અહીંયાથી લલકાર ફેંકું છું. અને આ એ પાર્ટી છે કે અહીંયા ડિસિપ્લિન થી ચાલનારી પાર્ટી છે. અહીંયા કદાચ કોઈ આડું અવડું થાય તો કદાચ ગમે એવડો મોટા કદનો નેતા હોય એમ લાગે કે અહીંયા સુકારો આવ્યો છે તો એ દાઢીને કાપતા પણ આ પક્ષ વાર નથી લગાડતું. આ પક્ષ લગ્નના ઘોડાને 1 સેકન્ડમાં બહાર ફેંકી દે આમ આદમી પાર્ટી છે ને એનો મને ગર્વ છે. એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા